લખ્યું દેવતાઓના સમૂહો ભગવાનની ગર્ભસ્તુતિ કરી પોતપોતાના લોકમાં ગયા છે. આખા જગતમાં જેનો વાસ છે અથવા તો આખું જગત જેનામાં વસી રહ્યું છે એવો પરમાત્મા કૌશલ્યાના મહેલમાં પ્રગટ થાય છે. પ્રકાશ દેખાયો. માં ચકાચોંતિક આ શું છે? પ્રકાશ જાણે આકાર લેતો હોય એવું દર્શન થવા લાગ્યું. અને જ્યારે બરાબર માએ આંખો ચોળીને દર્શન કર્યું ત્યારે એને દેખાયું કે કોઈક ચતુર્ભુજ મૂર્તિ એકદમ પ્રગટ થઈ રહી છે. જ્યાં એ પ્રગટ તત્વ થયું છે, પરમ તત્વ, રામ તત્વ, ઈશ્વર તત્વ, ભગવાન તત્વ, પરમાત્મા તત્વ, જે કહેવું હોય એ જ્યારે માની સન્મુખ પ્રગટ થયું ત્યારે એક ખૂણામાં ઉભેલા તુલસીદાસજીએ પણ જાણે જોયું હોય અને એને લખી નાખ્યું. પ્રગટ થયા. કૌશલ્યા હિતકારી ઈશ્વર પ્રગટ થયા. માતાએ હાથ જોડીને કહ્યું કે હું કયા શબ્દોમાં સ્તુતિ કરું? રૂવાડે વેદ એમ કહે છે કે આપ કોણ છો એમ કયા પછી કહે અમને કાંઈ ખબર નથી પડતી. એવું આપ બ્રહ્મ તત્વ છો. આપ મારા હૃદયમાંથી ઉદરમાં ઉતર્યા અને મારે ત્યાં પ્રગટ થયા. કોણ માનશે આવું તત્વ કોઈ દિવસ લૌકિક નારીના પેટે અવતરે? યહ ઉપહાસી, લોકોને મજાક લાગશે. માનું આ વિવેક, માનું આ જ્ઞાન જોઈ ભગવાન હસ્યા અને ભગવાને માને કહ્યું, માં કે હું શું કરવા આવ્યો છું એ તને અત્યારથી કહી દઉં. મારું આખો અવતાર કાર્યનું લિસ્ટ તને આપી દઉં કે મારે આટલા કામ કરવું. પોતાની કથા પોતાના મુખે કૌશલ્યાને શ્રોતા બનાવી અને રામજીએ રામકથાકાર બનીને રામકથા કૌશલ્યાના મહેલમાં રામનવમીને દિવસે 12 વાગે પ્રગટ થયા પછી પહેલું કામ રામે કર્યું, રામકથાનું ગાયન કર્યું.
એના વક્તા પણ એ, ગ્રંથ પણ એ, દિવસ કહી કથા સુઆ માત બુજાય, જેહી પ્રકાર સુખ પ્રેમ રહે. દીકરો કથા કહે, અને આ તો ભાગવતનો ક્રમ છે સાહેબ. ભલે રામાયણ પહેલા હોય પણ ક્રમ તો ભાગવતનો છે કે કપિલ ભગવાન કથા કહીને દેવહૂતિ સાંભળતી. આજ મારી માં કૌશલ્યા સાંભળે અને બાળ રૂપે હજી તો પ્રભુ પ્રગટ થયા છે એ એની કથા કહે છે. અને પછી કૌશલ્યાજીએ કીધું મહારાજ, સંતો પાસેથી સાંભળ્યું, પછી મોઢું ફેરવી લીધું. ભગવાને કહ્યું તમારે ત્યાં આવ્યો ને તમે મોઢું ફેરવ્યું માં? બોલે આપ આવ્યા, આપનું સ્વાગત, પરંતુ આપે વચન તોડી નાખ્યું. માં, હું બ્રહ્મ છું, મારું વાક્ય બ્રહ્મ વાક્ય કહેવાય, એ તૂટે તો બ્રહ્માંડનો લય થાય. મેં કયું વચન તોડ્યું? કે આપે અમને મનુ અને શત્રુપાના રૂપમાં મેં તપ કર્યું ત્યારે આકાશવાણી અને પ્રગટ થઈને પણ આપે વચન આપેલું કે હું દશરથ અને કૌશલ્યા તમે બનશો ત્યારે તમારો દીકરો બનીને આવીશ, મનુષ્ય રૂપે આવીશ. આજ નર રૂપે તમે નથી આવ્યા, આજ નારાયણ રૂપે. મારે 2 હાથવાળો ઈશ્વર જોઈએ છે, 4 હાથવાળો ઈશ્વર નથી. આ ભારતની મનસા. તમે ચતુર્ભુજ છો, આપણને ખપે છે 2 હાથવાળો. ભગવતી શ્રુતિ એમ કહે છે, અયમ મેં હસ્તો ભગવાન, મારા હાથ પરમાત્મા છે. એમ વેદ કહે, અયમ મેં હસ્તો ભગવાન, અયમ મેં ભગવતર. હું ભગવાન કરતા પણ આગળ છું, હું આખા વિશ્વનું ઔષધ છું, મારા હાથ એ વિશ્વનું ઔષધ છે. આવું ભગવતી શ્રુતિ કહી ગયા. તમે નર બનીને નથી આવ્યા, મારે નરના રૂપમાં ઈશ્વર જોઈએ છે. તમે 2 હાથે અવતારો અને 4 હાથે લૂંટાવો. હું બધાને કીધા કરું કે બધા જે કમાણી કરે છે, ભગવાન કૃપા કરી હોય, સંપત્તિવાન થયા હોય, એને 2 હાથે ખૂબ કમાવું. પૈસા કમાવાની કોઈ ગ્રંથોએ ના નથી પાડી, એનો રસ્તો હારો રાખવો કે કઈ રસ્તે કમાવું. અને કમાયા પછી 2 હાથે કમાવો, પરંતુ 4 હાથે સમાજ માટે વાપરો. નર રૂપ કમાવું, નારાયણ રૂપ વાપરવું, દ્વિભુજ ભેગું કરવું, ચતુર્ભુજ લૂંટાવી દેવું. આ અવતારનું રહસ્ય છે. આપ મનુષ્ય બનો, મનુષ્યના આકારમાં અમને ઈશ્વર જોઈએ છે. ભગવાન માતાના વચન સાંભળી ભગવાન 2 હાથ કરી નાખ્યા. માને પૂછ્યું, હવે મનુષ્ય લાગુ છે? હા, હવે મનુષ્ય લાગુ છે. પરંતુ જન્મ લઈ મનુષ્ય આટલો મોટો ન હોય, એ તો બાળક હોય. તમે નાના થઈ જાઓ. અને ભગવાન નાના થયા. મારા ભારતની એક માં ઈશ્વરને પોતાના મનમાં જે જોઈએ છે એવું રૂપ આપી રહી છે. એવું રૂપ નાના થયા. ભગવાન પૂછ્યું, હવે બરાબર કે હજી વધારે નાના થા? ભગવાન વધારે નાના થયા. થતા થતા તાજું જન્મેલું બાળક હોય ને એવડા ભગવાન થઈ ગયા. અને કૌશલ્યાને પૂછ્યું, માં હવે તો બરાબર? તો કે હા, થઈ ગયા તમે બાળકની જેવડું રૂપ, પણ બોલો છો મોટાની જેમ, વાતો મારી સાથે. બાળક તો રોવે, વાતો ન કરે. તમે રડો. ત્યારે ભગવાને કહ્યું, મારા ઉપર એવી કઈ નોબત આવી કે હું રડું? બોલે, તારા ઉપર નોબત ન, તારી બનાવેલી દુનિયા બહુ દુઃખી છે મહારાજ, એટલે રડવાનું દુઃખ તમને અનુભવાય માટે તમે. અને જ્યાં સાંભળ્યું ચમત્કાર થયો સાહેબ. ગોસ્વામીજીને લખવું જોઈએ, સુની બચન સુજાના રોદન ઠાના કોઈ વાત સુજનો કૌશલ્યાના ગોદમાં પરમ તત્વ પરમાત્મા ઈશ્વર ભગવાન પરમાત્મા જે નામ આપવું એ આપો. એમાં કૌશલ્યાના ગોદમાં બાળક બનીને રુદન કરે છે. તુલસીદાસજીએ વિશ્વને વધાય આપતા લખી નાખ્યું, હવે રામ જન્મ થયો. ગોસ્વામીજી કહે છે
કૌશલ્યાના અંકમાં આવી, ખોળામાં આવીને રુદન કરે છે. તુલસીદાસજી ઘોષણા કરે છે, બ્રાહ્મણને માટે એટલે કે ધર્મને માટે, વિપ્ર ધેનુ, ગાયોને માટે, અર્થને માટે, દેવતાઓને માટે, કામને માટે અને સંતોને માટે, મોક્ષને માટે પરમાત્માએ આવી ચાર વસ્તુ કેટલી ગણાવી શકાય જેના માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો. ભગવાન રડવા લાગ્યા, પરમાત્માનું પ્રાગટ્ય થયું. એના રડવાનો અવાજ કૌશલ્યાના મહેલની બાજુમાં અન્ય રાણીઓના જે મહેલો હતા એમાં એ અવાજ પહોંચ્યો. રાણીઓ આશ્ચર્યચકિત થઈ કે કૌશલ્યાજીએ પ્રસવની પીડાની કોઈ ફરિયાદ કરી નથી અને સીધું બાળક રુદન કરે છે. સાંભળતાની સાથે રાણીઓ ભ્રમિત થઈને દોડી, એની પાછળ દાસીઓ દોડી. તુલસીદાસજી આ ગતિનું દર્શન કરાવે છે. કૌશલ્યાના અંકમાં બાળકને રુદન કરતું જોઈ રાણીઓએ આમ જોયું તો દાસીઓ ઊભી હતી. દાસીઓને કહ્યું, બધું લૂંટાવા લાગ્યા. શું છે માં? કે કૌશલ્યા માએ પુત્રને જન્મ આપ્યો. એની પાછળ દાસો આવ્યા, એને ખબર પડી. દાસો દોડતા રાજાના દરબારમાં જઈને મહારાજને કીધું, અવિનય થાય તો માફ કરજો, મહિપતિ શું છે? બધાય હો, બધાય હો, બધાય. બોલે શું છે? કે અમારી મહારાણી કૌશલ્યાએ પુત્રને જન્મ આપ્યો. આજે આ કાનમાં શબ્દો પડ્યા ને તુલસીએ એ ધ્વનિને લખી નાખ્યો. તલગાજરડાની દ્રષ્ટિએ રામચરિત માનસનું આલોકન 3 પ્રકારની શાહીમાં કલમ બોલીને થયું. ક્યાંક ક્યાંક ધ્વનિમાં બોલીને કર્યું છે, ક્યાંક ક્યાંક નાદમાં બોલીને કર્યું છે, ક્યાંક ક્યાંક શબ્દ અને છંદમાં કલમ બોલી અને પ્રસંગોનું નિવેદન કર્યું છે. દશરથ કાને સાંભળ્યું, મારે ત્યાં પુત્રનો જન્મ થયો. પહેલો પ્રભાવ એનો એને જે પહેલો પ્રતિભાવ છે બ્રહ્માનંદનો અનુભવ. જેનું નામ સાંભળવાથી શુભ થાય, લેવાથી તો શું થાય એ તો લેનારાને ખબર પડે છે. પણ ખાલી કોક લેતો હોય અને એનું નામ આપણે શ્રવણ કરીએ તો આપણું શુભ થાય. એ તત્વ મારે ઘરે આવ્યું. જાકર નામ સુનત શુભ હોય, મોરે ગૃહ આવા પ્રભુ સોય. એ પરમાત્મા મારે ઘરે આવે. વશિષ્ઠજીને જલ્દી બોલાવો, બ્રાહ્મણોને બોલાવો. કારણ કે હું નિર્ણય કરવામાં કદાચ, પણ ગુરુ જ નક્કી કરી શકશે કે આ બાળક છે કે બ્રહ્મ છે. ગુરુ વગર કોણ આ ખુલાસો કરે? માટે ગુરુજીને જલ્દી બોલાવો. બ્રાહ્મણો સહિત મહારાજ પરમાનંદમાં ડૂબ્યા છે. વાજાવાળાને બોલાવો, વધાઈઓ ગવાવો, ઉત્સવ મનાવો. અને અયોધ્યામાં રામ જન્મનો પ્રાગટ્યનો ઉત્સવ શરૂ થયો છે. આપ સૌને મારી વ્યાસપીઠ તરફથી ખાંડાની આ ધરતી પર રામ જન્મ કી બધાઈ, બધાઈ, બધાઈ. 2 મિનિટ. જય જય શ્રી રામ. અવધ કે દુલારે
પણ ચંદ્ર હોય, ગુરુનો ચહેરો પણ ચંદ્ર. આપણા પ્રાચીન ગુરુમુખ ચંદ્રમાં શિષ્ય ચકોર હોય છે. ગુરુનો ચહેરો પણ અને ગુરુના ચરણ પણ શ્રી વલ્લભ નખ ચંદ્ર. નખ અને ચહેરો બંનેનો જે સુંદર ચંદ્ર છે, એવા ગુરુ, એવું પરમ તત્વ, એનો શરણાગતિ લેવાની શ્રીમદ વલ્લભ પરંપરામાં સુરદાસજી કહે છે શ્રી વલ્લભ તો હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 તો બાપ 8મા દિવસની રામકથા માનસ સંવત્સર અહીં વિરામ લે છે. ક્ષમા કરજો, આજ મેં તમારો અડધો કલાક વધારે લીધો છે, 35 મિનિટ. આમ તો 1:30 વાગ્યા સુધીનો આપણો નિયમ છે, પણ 2 દિવસથી 1 વાગે નહોતો બંધ કરી દેતો. તમારે ગણતરી જ કરવી હોય તો આ હિસાબ છે. તો આજની કથા અહીંયા વિરામ લે છે. આજે મારે બહાર જવાનું હોય, હું કોઈને મળી શકવાનો નથી, એટલે કૃપયા કોઈ ના આવે. આવતીકાલ સવારે 9 વાગે આપણે કથામાં જ બધા મળીશું, રામનવમીનો ઉત્સવ ઉજવવા માટે અને કથાને વિરામ આપવા માટે. બધા પ્રસાદ લઈને જાજો.